નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે કાર્બનિક રસાયણશાસ્ત્ર પાયાના સિદ્ધાંતો વિશે વાત કરીશું, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો વિડિયો પૂરેપૂરું જોજો. વિડિયોની અંદર ઘણા બધા અગત્યના પોઈન્ટ આપણે કવર કરશું જે નીટ એક્ઝામ માટે ખૂબ જ અગત્ય છે. જો તમે નોટ્સ બનાવેલી હોય તો એ નોટ્સ સાથે સાથે વાંચતા જજો, અને નહીં બનાવી હોય તો વચ્ચે વચ્ચે વિડિયો પોઝ કરીને આ જે નોટ્સ હશે તે નોટ્સ સાથે સાથે લખતા જજો. તો શરૂઆત કરીએ આપણે કાર્બનિક રસાયણશાસ્ત્ર પાયાના સિદ્ધાંતો વિશે. ચલો, કાર્બનિક રસાયણશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો વિશે તમે ઓલરેડી 11th માં સ્ટડી કરી ગયા છે કે કાર્બનિક રસાયણશાસ્ત્રમાં કાર્બન અને હાઇડ્રોજન આ બે પરમાણુ એવા છે જે ખૂબ અગત્યના હોય છે. કાર્બનિક રસાયણશાસ્ત્રમાં મોટે ભાગે જે સંયોજનો હોય છે એ કાર્બન થી બનેલા સંયોજનો હોય છે. એટલે આપણે કાર્બન વિશે થોડી માહિતી હોવી જરૂરી છે. કાર્બનના બે એવા ગુણધર્મો છે જે કાર્બનને સૌથી અલગ બનાવે છે બીજા બધા તત્વો કરતા. કયા બે ગુણધર્મો છે? પહેલું, કાર્બન કેટેનેશન ગુણધર્મ ધરાવે છે. કેટેનેશન ગુણધર્મ એટલે કાર્બન સાથે કાર્બન સહસંયોજક બંધ બનાવશે, એના સાથે બીજો કાર્બન, એના સાથે ત્રીજો કાર્બન, આ રીતના લાંબી શૃંખલા કાર્બનની બનતી હોય છે. અને બીજું, કાર્બનની સંયોજકતા 4. આ બે એવા ગુણધર્મો છે જે કાર્બનના વિશિષ્ટ ગુણધર્મો કહેવાય છે, જે બીજા તત્વોમાં જોવા મળતા નથી. ચાલો, તો કાર્બન વિશે આપણે સ્ટડી કરીએ. કાર્બન, સૌપ્રથમ કાર્બનનું વર્ગીકરણ. ચલો, કાર્બનનું જો આપણે વર્ગીકરણ કરવું હોય તો આપણે કાર્બનના વર્ગીકરણ વિશે કંઈક જોઈ શકીએ. તો કાર્બન પરમાણુના સ્વભાવના આધારે વર્ગીકરણ કરી શકીએ, અને બીજું ક્રિયાશીલ સમૂહના સ્થાનના આધારે પણ વર્ગીકરણ કરી શકતા હોય છે. સૌપ્રથમ આપણે વાત કરીશું કાર્બન પરમાણુના સ્વભાવને આધારે. માની લો કાર્બન એક બીજા કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવતું હોય, એક જ કાર્બન સાથે, તો એવા કાર્બનને આપણે પ્રાથમિક કાર્બન તરીકે દર્શાવશું. જો એક કાર્બન બે કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવતો હોય તો એ કાર્બનને આપણે દ્વિતીયક કાર્બન કહીશું. જો એક કાર્બન ત્રણ કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવતો હોય તો એ આપણો તૃતીયક કાર્બન હશે. અને જો એક કાર્બન ચાર જુદા જુદા કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવતું હોય તો એ આપણો ચતુર્થ કાર્બન કહેવાશે. આમ કાર્બનના પરમાણુના સ્વભાવના આધારે જો આપણે વર્ગીકરણ કરવું હોય તો પ્રાથમિક કાર્બન એટલે કે એક કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવતો હોય, દ્વિતીયક કાર્બન એટલે કે બે કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવતો હોય, એની આસપાસ બે સહસંયોજક બંધ હશે જે કાર્બન સાથે જોડાયેલા હશે. તૃતીયક કાર્બનની આસપાસ ત્રણ સહસંયોજક બંધ હશે જે કાર્બન સાથે જોડાયેલા હશે, અને છેલ્લું હશે તે ચતુર્થ. તો આ પહેલું વર્ગીકરણ. બીજું, જો આપણે વાત કરીએ તો કાર્બનના સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહ, એના આધારે આપણે વર્ગીકરણ કરી શકીએ. માની લઈએ ક્રિયાશીલ સમૂહ OH છે, એના સાથે કાર્બન જોડાયેલો છે, તો ક્રિયાશીલ સાથે જોડાયેલા કાર્બનને આપણે અલ્ફા કાર્બન તરીકે દર્શાવીએ. અલ્ફા કાર્બન બાદ જે કાર્બન આવતું હોય એ આપણું બીટા કાર્બન હશે, અને બીટા કાર્બન બાદ જે કાર્બન હશે તે ગામા and so on. આ રીતે આપણે વર્ગીકરણ કરી શકતા હોઈએ છીએ. એટલે કે અલ્ફા કાર્બન જે ક્રિયાશીલ સમૂહ સાથે સીધો જોડાયેલો હોય, બીટા કાર્બન જે અલ્ફા કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવતું હોય, એને આગળ ગામા ડેલ્ટા જે કંઈ પણ હોય તે કરી શકીએ. ચાલો, જે રીતે કાર્બનનું વર્ગીકરણ આપ્યું હોય તે મુજબ જ હાઇડ્રોજનનું પણ વર્ગીકરણ આપી શકીએ. અત્યારે આપણે એક વાત કરી કે એક કાર્બન સાથે એક જ કાર્બન સહસંયોજક બંધ બનાવતું હોય તો એ પ્રાથમિક હોય, અને પ્રાથમિક સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાથમિક હાઇડ્રોજન કહેશું. જો એક કાર્બન બે કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવતું હોય તો એ દ્વિતીયક કાર્બન હશે, અને દ્વિતીયક કાર્બનનો જે હાઇડ્રોજન હશે એને આપણે દ્વિતીયક હાઇડ્રોજન કહીશું. જો એક કાર્બન સાથે ત્રણ કાર્બન સહસંયોજક બંધ બનાવતા હોય તો એ તૃતીયક કાર્બન કહેવાશે, અને તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન આપણો તૃતીયક હાઇડ્રોજન હશે. ચતુર્થ કાર્બન જે હોય છે એની ચારે ચાર સંયોજકતા કાર્બન સાથે જોડાવામાં ઉપયોગમાં આવી જાય છે, માટે એક પણ સંયોજકતા બચી ન હોવાથી ચતુર્થ હાઇડ્રોજન શક્ય બનતું નથી. તે મુજબ જ માની લઈએ આપણે વાત કરીએ છીએ અલ્ફા કાર્બનની, તો ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા કાર્બનને અલ્ફા કાર્બન કહેશું, અને એ અલ્ફા કાર્બનના જો હાઇડ્રોજન હશે એને આપણે અલ્ફા હાઇડ્રોજન કહેશું. તે મુજબ જ અલ્ફા કાર્બન બાદ આવેલા કાર્બનને બીટા કાર્બન કહેશું, એના હાઇડ્રોજનને આપણે બીટા હાઇડ્રોજન કહેશું. આ પાઠ ખૂબ જ અગત્યનો પાઠ હશે. આ પાઠ આખું એનું કારણ છે બીટા હાઇડ્રોજન. તો તમે 12th સ્ટેન્ડર્ડમાં બીટા વિલોપન પ્રક્રિયા શીખી ગયા હશે. એમાં આપણે બીટા હાઇડ્રોજન ગુમાવતા હોઈએ અને દ્વિબંધ બનાવતા હોઈએ, તો એ બધી પ્રક્રિયાઓમાં અલ્ફા હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન, ક્યારે અલ્ફા હાઇડ્રોજનને ગુમાવવું, ક્યારે બીટા હાઇડ્રોજનને દૂર કરવું,
એ બધી રાસાયણિક પ્રક્રિયામાં ખૂબ જ અગત્યના હોય છે. એટલે કોને અલ્ફા કાર્બન કહેશું, કોને બીટા કાર્બન કહેશું એ પણ જાણવાનું અગત્ય હોય છે. ઠીક છે? તો આપણો પહેલો ભાગ હશે. નોંધવું હોય તો તમે આ નોંધી લો પોઝ કરીને. બરાબર? ચલો આગળ વધીએ. કાર્બનિક સંયોજન બંધારણના નિરૂપણ. જો મારે કોઈ કાર્બનિક સંયોજનને દર્શાવવું હોય તો એનું નિરૂપણ ત્રણ પ્રકાર કરી શકાય. સંપૂર્ણ સૂત્ર દ્વારા, સંગણિત સૂત્ર દ્વારા અને બંધ રેખીય સૂત્ર દ્વારા કરી શકાતું હોય. સૌપ્રથમ સંપૂર્ણ સૂત્ર. સંપૂર્ણ સૂત્રમાં દરેક પરમાણુ કાર્બન સાથે કાર્બન, કાર્બન સાથે હાઇડ્રોજન, કાર્બન સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય દરેકને આપણે બંધ વડે દર્શાવીએ. હવે જો બે પરમાણુ વચ્ચે એકલ બંધ હોય તો એક જ બંધ દર્શાવશું. જો બે પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલા હોય તો બે સહસંયોજક બંધ દર્શાવશું અને ત્રણ હોય તો ત્રણ. આ રીતના આપણે સંપૂર્ણ વિસ્તરણ કરીને જ્યારે દર્શાવતા હોય સૂત્ર તો એ સૂત્રને સંપૂર્ણ સૂત્ર કહેશું. ઠીક છે? અચ્છા, સંપૂર્ણ સૂત્ર સિવાય બીજો સૂત્ર જે હોય છે એ છે સંગણિત સૂત્ર. એ સૂત્રમાં કાર્બન અને હાઇડ્રોજનના બંધ આપણે દર્શાવતા નથી. સીધા CH3 કાર્બન સાથે 3 હાઇડ્રોજન હોય તો લખીએ છીએ. જો ધારો કે કાર્બન સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો એને આપણે બંધ દ્વારા દર્શાવીને Cl આ રીતના લખી શકાય. તે મુજબ જ CH2 CH3 તો આ રીતને જે સૂત્ર દર્શાવેલું હોય એને સંગણિત કહીશું. એમાં વચ્ચે ડોટ પણ કરી શકો અથવા બંધ પણ બતાવી શકો. મોટે ભાગે આપણે એને ડોટ કરીને દર્શાવતા હોઈએ છીએ. ઠીક છે? અને છેલ્લું છે તે બંધ રેખીય સૂત્ર. બંધ રેખીય સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બન કાર્બન વચ્ચેનું બંધ જ દર્શાવતા હોઈએ, પરંતુ કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન પરમાણુના સંજ્ઞા લખતા નથી. ફક્ત એના બંધ જ દર્શાવવામાં આવે છે. માની લો CH3 CH2 CH2 એટલે કે આપણું પ્રોપેન. જો મારે પ્રોપેન દર્શાવવું હોય તો CH3 અને CH2 વચ્ચેનો બંધ આડી લાઈનથી દર્શાવવામાં આવશે. ત્યારબાદ CH2 થી CH3 જોડાયેલો કાર્બન એને બીજી આડી લાઈન સાથે દર્શાવવામાં આવે. આમ CH3 CH2 CH3 n પ્રોપેન ને બંધ રેખીય સૂત્રમાં દર્શાવવું હોય તો આ મુજબ દર્શાવી શકાય છે. માની લો તમને ક્રિયાશીલ સમૂહ આપેલો હોય. ધારો કે આ પ્રકારનું કોઈ સૂત્ર હોય છે. CH3 CH અહીં CH3 છે, ત્યારબાદ CH2 અહીં OH છે. હવે આપણે જોયા મુજબ બે કાર્બન વચ્ચેના બંધને આડી લાઈનથી દર્શાવશું. ત્યારબાદ બે કાર્બન વચ્ચેના બંધને બીજી આડી લાઈનથી દર્શાવશું અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલા OH ને આપણે અલગથી લખીશું. એને અલગથી લખવામાં આવશે. બીજી એક વસ્તુ, કાર્બનના બીજા સ્થાને હજી એક આપણે શાખા જોઈ શકીએ CH3 ની. તો એ શાખાને આ રીતના દર્શાવાય છે. અગેન કાર્બન આવેલ હોવાથી ફક્ત આપણે બંધ જ દર્શાવશું, CH3 લખવાની જરૂર નથી. એટલે કે આ સૂત્રને બંધ રેખીય સૂત્ર આ રીતના દર્શાવાશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો કાર્બનિક સંયોજનનું બંધારણનું નિરૂપણ ત્રણ પ્રકારે કરી શકાય: સંપૂર્ણ સૂત્ર, સંગણિત સૂત્ર અને બંધ રેખીય સૂત્ર. ઠીક છે? ચલો, એ સિવાય તમારે નોંધવું હોય પોઝ કરીને નોંધતા જજો સાથે સાથે. ચલો, હવે કાર્બનિક અણુઓના ત્રિપરમાણ્વીય નિરૂપણ. જો મારે કાર્બનને ધારો કે આ બોર્ડ પર કોઈ સૂત્રને દર્શાવતું હોય તો આ બોર્ડ હાલમાં તમે જે જોઈ શકો છો તે દ્વિપરમાણ્વીય, આમ હોય ત્રિપરમાણ્વીય, પણ જ્યારે આપણે જોઈએ છે નળિયા કે ત્યારે દ્વિપરમાણ્વીય હોય છે. તો દ્વિપરમાણ્વીય પર કોઈ સૂત્ર લખવું, ત્રિપરમાણ્વીય સૂત્ર, એ ખૂબ જ આપણા માટે મુશ્કેલીકારક હોય છે. તો એના માટે કઈ રીતે ત્રિપરમાણ્વીય સૂત્ર દર્શાવવાનું દ્વિપરમાણ્વીય સમતલ પર? તો કાર્બન સાથે બે હાઇડ્રોજન આ રીતના દર્શાવવામાં આવે. આ જે એકલ બંધ દર્શાવેલ છે એ કાર્બનના જ સમતલમાં હાજર હોય છે. ત્યારબાદ આ રીતે આપણે એક સોલિડ વેજ જેને અંગ્રેજીમાં કહેવાય છે તેને આપણે લખશું અને હાઇડ્રોજન. આનો અર્થ એ થાય છે કે અવલોકનકારક તરફનો બંધ છે. અવલોકનકારક તરફનો બંધ હોય છે. ધારો કે હું અવલોકન કરું છું તો મારા તરફ આવતો બંધ એટલે કે આ બંધ હશે. અને ત્યારબાદ આ રીતના દર્શાવતું એક હજી બંધ હોય છે જેને ડેશ વેજ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. આ અવલોકનકારક તરફથી દૂર જતું બંધ, એનું વિરુદ્ધ તમે કહી શકો. જ્યારે કે હું જોઉં છું તો મારાથી દૂર જતો બંધ. ઠીક છે?
તો આ રીતના તમે દ્વિપરમાણુ એટલે જ્યારે પણ તમને નીટ એક્ઝામમાં આવા પ્રકારના સંયોજનો આપેલા હોય જેમાં દ્વિપરમાણ્વીય રચના દર્શાવેલી હોય તો એમાં આ સોલિડ વેજ એટલે અવલોકનકારક તમે પોતાને અવલોકનકારક સમજીને એને સમજી શકો કઈ છે કયા સ્થાને આવેલો હશે આ અવલોકનકારકથી દૂર હશે આ બંને કાર્બનના જ સમતલમાં હાજર હશે ઠીક છે ચલો આને પણ તમારે નોંધવું હોય ફટાફટ નોંધી શકો છો ત્યારબાદ સહસંયોજક બંધનું વિભાજન હવે આપણો મુખ્ય ભાગ સ્ટાર્ટ થાય છે અહીંથી આપણો GOC નો મેઇન પાર્ટ સ્ટાર્ટ થાય છે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ હોય કાર્બન ક્રિયાશીલ સમૂહનો વચ્ચેનો બંધ હોય જ્યારે પણ આપણે રાસાયણિક ક્રિયા કરશું ત્યારે એ વચ્ચેનો બંધ તૂટતા હોય છે જેને આપણે કહીએ વિભાજન જ્યારે બંધનું વિભાજન કરવામાં આવે ત્યારે મલ્ટી સ્પીસીસ કઈ હશે અને એ વિભાજનને આપણે કયું નામ આપશું એ આધાર રાખે છે બે પરમાણુ વચ્ચે જે બંધ હાજર હોય એ બે પરમાણુની વિદ્યુત ઋણતાના ઉપર ધારો કે A અને B આમ બે પરમાણુ હોય છે બંને પરમાણુની વિદ્યુત ઋણતા એ સમાન હોય છે સમાન વિદ્યુત ઋણતા હોવાથી આ જે બંધ બને છે એને તમે અધ્રુવીય બંધ કહી શકો છો હવે અધ્રુવીય બંધનું વિભાજન કરવામાં આવે જ્યારે તમે અધ્રુવીય બંધનું વિભાજન કરશો ત્યારે વિભાજન બાદ બંને સહિયારા ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન A પરમાણુ લઈ લેશે અને એક ઇલેક્ટ્રોન B પરમાણુ લેશે એટલે A પાસે એક ઇલેક્ટ્રોન આવશે અને B પાસે બીજો ઇલેક્ટ્રોન આવશે આ વિભાજન ક્યારે શક્ય બનશે જ્યારે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત નહિવત હોય છે ખૂબ ઓછો હોય છે અથવા બંને પરમાણુ સમાન હોય છે ને એમના વચ્ચે જે બંધ હોય છે ત્યારે એ બંધનું વિભાજન કરતા આ પ્રકારના સ્પીસીસ મળી આવે આ સ્પીસીસને ધ્યાનથી જોવાથી ખબર પડે છે આપણને માલુમ પડે છે કે આ સ્પીસીસ નથી ધન વીજભારિત નથી ઋણ વીજભારિત પરંતુ આ જે સ્પીસીસ હોય છે એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે જે બંધ બનાવતું નથી તો આવા જે સ્પીસીસ હોય છે જેમાં સ્પીસીસ પર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલ હોય આ સ્પીસીસને આપણે મુક્ત મૂલક તરીકે નામ આપશું આ પ્રકારનું જે વિભાજન થાય છે જેમાંથી આપણને મુક્ત મૂલક સ્પીસીસ મળતા હોય એ વિભાજનને આપણે સમવિભાજન તરીકે નામ આપશું આ વિભાજનમાં બંને પરમાણુ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય છે અને ઇલેક્ટ્રોન સરખા ભાગમાં વહેંચાઈ જાય છે ચાલો ત્યારબાદ ધારો કે A અને B બે પરમાણુ છે બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય છે માની લઈએ B પરમાણુ એ ખૂબ જ વધુ વિદ્યુત ઋણ હોય છે A ની સરખામણીમાં જો આવા બંધનું વિભાજન કરવામાં આવે તો વિભાજન કર્યા બાદ જેની વિદ્યુત ઋણતા વધુ હોય છે એ બંને ઇલેક્ટ્રોન લઈને ઋણ વીજભારિત બની જશે જ્યારે બીજું પરમાણુ એ ધન વીજભારિત બનશે માની લઈએ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે છે કાર્બન અને ક્લોરીનમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હશે એટલે ક્લોરીન બંધ તોડીને બંને ઇલેક્ટ્રોન લઈને ઋણ વીજભારિત બની જશે જ્યારે કાર્બન બની જશે ધન વીજભારિત આ કિસ્સામાં ક્લોરીન પર ઋણ વીજભાર લાગતો હોવાથી ક્લોરીન અષ્ટક રચના બનાવશે જ્યારે કાર્બન પર ધન વીજભારિત જોવા મળી આવે છે એટલે કાર્બન જે હશે એ બનશે ષષ્ટક રચના એટલે જ્યારે મારે આ વિભાજન કરવું હોય બે પરમાણુ જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય અને એનું વિભાજન કરવું હોય ત્યારે વિભાજન કર્યા બાદ એક એવું સ્પીસીસ મળી આવશે જેની અષ્ટક રચના પૂર્ણ હશે અને બીજું જે સ્પીસીસ હશે જે ષષ્ટક રચના ધરાવશે એટલે એનામાં ઇલેક્ટ્રોન ઉણપ હશે જેનામાં ઇલેક્ટ્રોન ઉણપ હોય છે એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ કહેતા હોય છે ઇલેક્ટ્રોન અનુરાગી જ્યારે જેની અષ્ટક રચના પૂર્ણ હશે એને આપણે કહેશું કેન્દ્ર અનુરાગી તો આ પ્રકારનું જે વિભાજન હોય છે એ વિભાજનને આપણે વિષમ વિભાજન તરીકે નામ આપીશું ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો સમવિભાજન અને વિષમ વિભાજન ચલો માની લઈએ વિષમ વિભાજન દ્વારા મને જે કાર્બન મળી આવે એ કાર્બોકેટાયન છે માની લઈએ કાર્બોકેટાયન છે ઠીક છે
હવે કાર્બોકેટાયન છે એનો અર્થ એવો જ થયો કે કાર્બનના 3 બંધ એના જ સમતલમાં હશે, જ્યારે એક બંધ જે લંબ હશે એ ધન વીજભારિત એટલે કે એના પાસે એક ખાલી p કક્ષક હશે. આ જે p કક્ષક હશે એ ખાલી હશે. હવે આ એના જ 3 સમતલમાં આવેલ હોવાથી આનું સંકરણ જે હશે એ sp2 સંકરણ હશે. માટે કાર્બોકેટાયન જે હશે એ sp2 સંકરણ ધરાવતું સ્પીસીઝ હોય છે અને એની જે રચના હોય છે એ સમતલીય રચના હશે. વિદ્યાર્થી મિત્રો સમજ પડતી હશે તમને? ક્લિયર? ચાલો, તે મુજબ જ માની લઈએ વિષમ વિભાજન કરવાથી મને કાર્બન આયન મળે છે. કાર્બન આયન એટલે કાર્બન પર ઋણ વીજભારિત. કાર્બન પર ઋણ વીજભારિત એટલે આ પ્રકારની જે સ્પીસીઝ હોય છે એ અષ્ટક રચના ધરાવતી સ્પીસીઝ હોય છે. અષ્ટક રચના હોય છે. આ કિસ્સામાં કાર્બનના 3 બંધ જે હશે તે આ મુજબ સમતલના આસપાસ હાજર હશે. સમતલમાં એકાદ 2 બંધ હશે, બાકી સમતલની બહાર હશે. અને એક જે કક્ષક હશે p કક્ષક, એ p કક્ષક પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મિત હશે. આ p કક્ષક જે હશે તે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું p કક્ષક હશે. હવે આ પ્રકારનું જે સંકરણ હશે એને આપણે sp3 સંકરણ કહેશું, જેમાં p કક્ષક પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કક્ષકને પણ sp3 કક્ષક તરીકે દર્શાવશું. એટલે કાર્બન આયન જે છે તે sp3 સંકરણ બનાવશે અને કાર્બન આયન ની રચના એ પિરામિડલ એટલે કે એમોનિયા જેવી રચના બનશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તે મુજબ જો સમવિભાજન કરી મુક્ત મૂલક બનાવવામાં આવે, માની લે કાર્બન જે બન્યું એ મુક્ત મૂલક બન્યું. આ કિસ્સામાં પણ કાર્બનના 3 બંધ એના સમતલમાં હાજર હશે, જ્યારે p કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આનું સંકરણ પણ કાર્બોકેટાયન જેમ sp2 સંકરણ હશે, એટલે રચના પણ સમતલીય રચના હશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો સમવિભાજન કરવાથી આપણને પ્રાપ્ત થાય છે મુક્ત મૂલક. વિષમ વિભાજન કરવાથી એક કેન્દ્ર અનુરાગી હશે અને એક ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ મળી આવે. ઠીક છે? આગળ વધીએ. ચલો, મુક્ત મૂલકની સ્થાયીતાનો ક્રમ. ચલો, મુક્ત મૂલકની સ્થાયીતાના ક્રમમાં તમે જોઈ શકો તો કાર્બન મુક્ત મૂલક સાથે 3 બેન્ઝીન રિંગ જોડાયેલો હોય એની સ્થાયીતા સૌથી વધુ હશે. મુક્ત મૂલક કાર્બન સાથે 2 બેન્ઝીન રિંગ જોડાયેલો હોય એની સ્થાયીતા એને કરતા ઓછી હશે. એક બેન્ઝીન રિંગ વાળી સ્થાયીતા એને કરતા ઓછી હશે. ત્યારબાદ એલાયલિક મુક્ત મૂલક કાર્બન ની સ્થાયીતા આવશે. ત્યારબાદ તૃતીયક મુક્ત મૂલક દ્વિતીયક, પ્રાથમિક અને વિનાયક. આ ક્રમ યાદ રાખવાનું ખૂબ જ અગત્યનું છે. નીટના પ્રશ્નપત્રોમાં આ પ્રકારના ઘણા બધા સવાલો તમે જોઈ શકો છો. ઠીક છે? તે મુજબ જ કાર્બોકેટાયનની હાલમાં જ આપણે વાત કરી છે. આ દરેક વસ્તુ મેં જે અત્યારે ડિસ્કસ કર્યું એમાં જ આવી જાય છે. કાર્બોકેટાયનની સ્થાયીતાના ક્રમ અને મુક્ત મૂલકની સ્થાયીતાના ક્રમમાં બહુ તફાવત જોઈ શકાતો નથી. કાર્બોકેટાયનમાં પણ સ્થાયીતાની વાત કરીએ તો કાર્બોકેટાયન સાથે જે 3 બેન્ઝીન રિંગ જોડાયેલ હોય એની સ્થાયીતા વધુ હશે. ત્યારબાદ 2 બેન્ઝીન રિંગ ધરાવતો કાર્બોકેટાયન, ત્યારબાદ 1 બેન્ઝીન રિંગ ધરાવતો કાર્બોકેટાયન આવશે. ત્યારબાદ એલાયલિક કાર્બોકેટાયન આવશે. તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક, ત્યારબાદ ફિનાઇલ નહીં આવશે. અહીંયા મિથાઇલ કાર્બોકેટાયન આવશે CH3+ અને ત્યારબાદ આવશે આપણું વિનાઇલ. ઠીક છે? તો અહીં તમે ચેન્જ કરી નાખજો અને લખી દેજો CH3+. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તે મુજબ જ કાર્બન આયન અષ્ટક રચના ધરાવે છે, પિરામિડલ રચના હોય છે, પિરામિડલ અને એની આ પ્રકારની રચના બનતી હોય. ચલો, આ હું આશા રાખું આ તમે પણ લખી કાઢ્યો હશે. આ ખૂબ જ અગત્યનો સ્થાયીતાનો ક્રમ હોય છે, એટલે લખી કાઢજો, નોટબુકમાં દર્શાવી દેજો. ચલો, કાર્બન આયનની સ્થાયીતાનો ક્રમ. કાર્બન આયન સાથે જોડાયેલો બેન્ઝીન ની 3 રિંગની સ્થાયીતા, 2 બેન્ઝીન રિંગની સ્થાયીતા, 1 બેન્ઝીન રિંગની સ્થાયીતા, ત્યારબાદ એલાયલિક કાર્બન આયનની સ્થાયીતા. અહીં કાર્બોકેટાયનમાં પણ આ પ્રકારનો જ આપણે ક્રમ જોવા મળી આવે છે, પરંતુ ત્યારબાદ કાર્બોકેટાયનમાં તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય છે. ત્યારબાદ દ્વિતીયક, પ્રાથમિક. આમાં ઉલટું હશે. આમાં મિથાઇલ કાર્બન આયનની સ્થાયીતા વધુ હોય, ત્યારબાદ પ્રાથમિક, દ્વિતીયક અને ત્યારબાદ આવશે તૃતીયક. ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? તો આ ક્રમ પણ તમારે લખવાનો જરૂરી છે. ઠીક છે? તો કાર્બન આયન, કાર્બોકેટાયન અને
મુક્ત મૂલક. આમ 3 મધ્યવર્તી સ્પીસીસની આપણે વાત કરી છે. એક હજી મધ્યવર્તી સ્પીસીસ હોય છે જે છે આપણું કાર્બિન. કાર્બિન એટલે કાર્બનના આસપાસ બે હાઇડ્રોજનના બંધ, એટલે બે બંધ યુગ્મ. કાર્બન જે હશે ડાયવેલેન્ટ હશે અને કાર્બનની પી કક્ષક જે હશે બે પી કક્ષક, બે પી કક્ષક માં એક પી કક્ષક ખાલી હશે, બીજા પી કક્ષક પાસે બે ઇલેક્ટ્રોન હશે, અથવા તો બંને પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હશે. એની પછી વાત કરીએ. પરંતુ આવા જે સ્પીસીસ હશે એને આપણે કાર્બિન કહેશું. એટલે કાર્બિનમાં બે બંધ યુગ્મ હશે અને એક હશે આપણું ઇલેક્ટ્રોન યુગ્મ. ઠીક છે. કાર્બિન કઈ રીતે બનશે? તો જ્યારે આ પ્રકારનું સંયોજનનું ઉષ્મીય વિભાજન કરતા હોય ત્યારે મધ્યવર્તી સ્પીસીસ તરીકે આપણને મળી આવે છે કાર્બિન. ઠીક છે. જ્યારે તમે આની ક્રિયાવિધિ શીખો ત્યારે ક્રિયાવિધિમાં વચ્ચેના તબક્કામાં કાર્બિન તમને પ્રાપ્ત થતું હોય છે. કાર્બિનમાં સિંગલેટ કાર્બિન અને ટ્રિપ્લેટ કાર્બિન, આમ બે પ્રકારના કાર્બિન હોય છે. ચાલો હવે વાત કરીએ સિંગલેટ કાર્બિન અને ટ્રિપ્લેટ કાર્બિન વિશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. ચાલો, સિંગલેટ કાર્બન એટલે શું? તો મેં તમને હમણાં જ કીધું, કાર્બન પાસે બે બંધ યુગ્મ હોય છે અને બે પી કક્ષક હોય છે. આ એક પી કક્ષક અને આ બીજી પી કક્ષક. ધારો કે બે પી કક્ષકમાંથી એક પી કક્ષક પાસે ઇલેક્ટ્રોન ના યુગ્મોની જોડ હોય છે, ઇલેક્ટ્રોન જોડ હોય છે, ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને બીજી પી કક્ષક ખાલી પી કક્ષક હોય છે, તો એને આપણે સિંગલેટ કાર્બન કહીશું. પરંતુ જો મને આ પ્રકારની રચના મળે જેમાં કાર્બન સાથે બે સિગ્મા બંધ હશે અને કાર્બનના બે કક્ષક હોય પી કક્ષક, એ ખાલી હોતી નથી, બંનેમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મ સ્વરૂપે હોય છે. યુગ્મિત ઇલેક્ટ્રોન નથી હોતા, અયુગ્મિત. તો એવા સ્પીસીસને આપણે કહીશું ટ્રિપ્લેટ કાર્બન. ઠીક છે. સિંગલેટ કાર્બનનું સંકરણ sp2 હશે, ટ્રિપ્લેટ કાર્બનનું સંકરણ sp, એટલે તમે જોઈ શક્યો રેખીય બંધારણ જોવા મળશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે એક મધ્યવર્તી સ્પીસીસ તરીકે લેવું પડશે અને યાદ રાખજો. તમે આને નોંધવું હોય નોંધી શકો છો. ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્ર અનુરાગી, હમણાં જ આપણે વાત કરી વિષમ વિભાજન દ્વારા પ્રાપ્ત થતી સ્પીસીસને એક સ્પીસીસમાં પ્રાપ્ત થતી સ્પીસીસ માની એક સ્પીસીસ કેન્દ્ર અનુરાગી હશે અને બીજી હશે ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે એવા સ્પીસીસ જેની અષ્ટક રચના પૂર્ણ હોતી નથી, જેનામાં ઇલેક્ટ્રોન ઉણપ હોય છે. મોટે ભાગે ધન વિજભારિત હોય છે અથવા એવા તટસ્થ પરમાણુ જેમાં ઇલેક્ટ્રોન ઉણપ હોય છે. ઇલેક્ટ્રોન ઉણપનો અર્થ એ થાય છે કે લુઈસ બંધારણમાં મધ્યસ્થ પરમાણુના આસપાસ 8 ઇલેક્ટ્રોન હોતા નથી, અષ્ટક પૂર્ણ હોતો નથી. તો મોટે ભાગે આ બધા જ ધન સ્પીસીસ જે હોય છે એ ઇલેક્ટ્રોન અનુરાગી. ત્યારબાદ BF3, તો બોરોનના આસપાસ 3 ફ્લોરિન હોય છે. હવે તમે જોઈ શકો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે લુઈસના આધારે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એટલે અષ્ટક રચના પૂર્ણ નથી. આવા સ્પીસીસને ઇલેક્ટ્રોન ઉણપ સ્પીસીસ કહીએ છીએ અને એ હશે આપણા ઇલેક્ટ્રોન અનુરાગી. તે મુજબ જ AlCl3 પણ આ કિસ્સામાં આવી શકશે. ચલો, એક હોય છે કેન્દ્ર અનુરાગી. કેન્દ્ર અનુરાગી જે હશે સ્પીસીસ, એ કેન્દ્ર અનુરાગીમાં મોટે ભાગે ઋણાયન હશે, એની અષ્ટક રચના પૂર્ણ હશે અને એક ઇલેક્ટ્રોન, ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન યુગ્મ હશે જે દાન કરી શકે. એટલે કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન દાતા હોય છે, એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરી શકતા હોય છે. ઇલેક્ટ્રોનનું દાન કરી શકતા હોય, ઇલેક્ટ્રોન દાતા હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન ગ્રાહી હોય છે, એ ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરતા હોય છે. ઠીક છે. ચલો, NH3 નું પિરિમિડલ હમણાં જ આપણે વાત કરી. NH3 પિરિમિડલ રચના ધરાવે, જેના પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. પાણી H2O, એમાં ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હશે. ઠીક છે. તો આવા સ્પીસીસ જે હશે ઇલેક્ટ્રોન દાતા સ્પીસીસ, એને આપણે કેન્દ્ર અનુરાગી સ્પીસીસ કહીશું. ચલો, હવે ચેપ્ટરના એક હજી ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આવીએ છીએ, એ છે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનીય સ્થાનાંતરની અસર. ચલો, એક હોય છે સ્થાયી સ્થાનાંતર, એક હોય છે અસ્થાયી. ઠીક છે. આ તમે ઓલરેડી 11th માં શીખી ગયેલા છે, 12th માં પણ આનો થોડો કોન્સેપ્ટ આવી ચૂકેલો છે, એટલે હું થોડું સ્પીડમાં જઈશ. અત્યારે પણ થોડો સ્પીડમાં ગયો છું, પણ આશા રાખું તમને સમજ પડી હશે. આમાં પણ થોડું સ્પીડ પકડશું, ફટાફટ કરશું.
ઇલેક્ટ્રોનના સ્થાનાંતરના લીધે જે પણ મધ્યવર્તી સ્પીસીઝ હોય છે, કાર્બોકેટાયન, કાર્બેનાયન, એ મધ્યવર્તી સ્પીસીઝની સ્થાયીતાનો ક્રમ નક્કી કરવામાં આવે. મતલબ કોઈ બી રાસાયણિક પ્રક્રિયાની અંદર આ પ્રકારની અસરો ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે. સૌપ્રથમ હોય છે પ્રેરક અસર. પ્રેરક અસરનો અર્થ શું થશે? તો જ્યારે કાર્બન અને વિદ્યુત ઋણ તત્વો વચ્ચે બંધ બનતું હોય અથવા એક એવો તત્વ હોય જેના કરતા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોય છે. તમે એવું પણ કહી શકો બે એવા પરમાણુ જેની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય છે. અચ્છા, વધુ હોવાથી શું થશે? તો આ ઇલેક્ટ્રોન જે છે વિદ્યુત ઋણ તત્વ તરફ સ્થાનાંતર પામે. વિદ્યુત ઋણ તત્વ તરફ સ્થાનાંતર પામે એટલે આ જે બી હશે એના આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા વધવાથી એ બની જશે આંશિક ઋણ વીજભારિત. એના આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોવાથી એ બની જશે આંશિક ધન વીજભારિત. અને બંધ જે બનશે એ આપણો બંધ બનશે ધ્રુવીય બંધ. હવે આ જ પ્રકારની કઈક ક્રિયા આપણને કાર્બન સંયોજનમાં પણ જોવા મળી આવે. કાર્બન અને ક્લોરીન વચ્ચે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખસે. ક્લોરીનની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે ક્લોરીન ઋણ વીજભારિત બનશે, કાર્બન ધન વીજભારિત. હવે આ ધ્રુવીય બંધ તો બને, પણ આની અસર ફક્ત આ સ્થાને નહીં પરંતુ એના પાછળ જેટલા પણ બંધ આવેલા હોય એ દરેક બંધ પર તમે જોઈ શકો. એનો મતલબ આ ધ્રુવીય બંધ બને તો આ ધ્રુવીય બંધની અસર મને આ બંધ પર પણ દેખાશે, આ બંધ પર પણ દેખાશે. હવે કઈ રીતે થશે? તો કાર્બનની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ ગઈ તો એના બાજુવાળા કાર્બનને માલુમ પડે કે મારો પડોશી કાર્બન એની ઇલેક્ટ્રોન ઘનતા ઘટી ગઈ છે, માટે આ ઇલેક્ટ્રોન આ કાર્બન તરફ થશે. પરંતુ આનું જે સ્થાનાંતર છે તે આના કરતા ઓછું હોવાથી આનું ધન વીજભારની તીવ્રતા ઓછી હશે. તે મુજબ જ આ પ્રકારની પણ ઘટના મને એના ત્યાર પછીના કાર્બન કાર્બન વચ્ચેના બંધમાં પણ જોઈ શકાય છે. એનો અર્થ એવો થઈ ગયો, એનું અર્થ આપણે એવું કહી શકીએ છીએ કે આ જે બંધ હોય છે એની અસર જેમ જેમ બંધની સંખ્યા વધે તેમ તેમ એ અસર પાછળના બંધ પર જોવા મળશે, પરંતુ આ અસર પાછળના બંધ પર ઘટતી જશે. એનો મતલબ આ ઘટના અહીં કરતા અહીં ઓછી જોવા મળશે, એના કરતા અહીં ઓછી જોવા મળશે. જેમ જેમ અંતર વધશે તેમ તેમ આ અસર ઘટે. 3 કાર્બન પછી આ પ્રકારની અસર સામાન્ય રીતે લુપ્ત થતી હોય છે. સામાન્ય રીતે, ઠીક છે? એનો મતલબ 3 કાર્બનના બંધ સુધી આ અસર જોવા મળશે, ત્યારબાદ મોટે ભાગે આ અસર લુપ્ત થતી હોય છે. આ એક સ્થાયી અસર છે. અચ્છા, આ કિસ્સામાં જે ક્લોરીન છે એ ક્લોરીન તરફ કાર્બન ખસે છે, ક્લોરીન ઋણ વીજભારિત હોય છે. એટલે તમે કહી શકો ક્લોરીન એક ઇલેક્ટ્રોન આકર્ષી શકે એવું સ્પીસીઝ હોવાથી આ પ્રકારના સ્પીસીઝને -I સ્પીસીઝ કહે છે અને જે અસર છે એને -I અસર કહે છે. પરંતુ ઘણીવાર આ પ્રકારની પણ રચના જોઈ શકાય છે. કાર્બન 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 ઓક્સિજન. હવે આ કેસમાં ઓક્સિજન પર ઓલરેડી ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી આ ઓક્સિજન ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે નહીં. એના પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે. ઓલરેડી ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન આકર્ષે નહીં. એટલે હવે ઓક્સિજન શું કરશે? ઇલેક્ટ્રોન કાર્બનને દાન કરે. તો એનો અર્થ એવો થયો, એનો અર્થ આવું કરી શકીએ આપણે એવું કહીશું કે ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મને કાર્બનની તરફ ખસેડે એટલે કાર્બન ઋણ વીજભારિત અને ઓક્સિજન ધન વીજભારિત બનશે. ઠીક છે? ઓક્સિજન પણ ઋણ વીજભાર હોય છે. ફક્ત ઓક્સિજન લખીએ તો ઓક્સિજન પર ઇલેક્ટ્રોન આકર્ષે એ સ્પીસીઝ કહેવાય છે, પરંતુ ઋણ વીજભારિત હોવાથી એના ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય છે. ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય છે એટલે એ પોતાના તરફથી ઇલેક્ટ્રોન દૂર ફેંકે તો જ એ સ્થાયી બનશે. ચલો, એટલે આ ઋણ બનશે. હવે આ અસર મને એના પાછળના બંધ પર પણ જોવા મળશે, એટલે આ પણ ઋણ બનશે અને આ અસર ત્યારબાદના બંધમાં પણ જોવા મળશે. આ અસર ઋણ બનશે. 3 કાર્બન પછી અસર લુપ્ત થશે. આ કેસમાં જે સ્પીસીઝ જોડાયેલો છે એ આંશિક ધન વીજભાર બને છે, તો એવા સ્પીસીઝને +I સ્પીસીઝ કહે છે અને અસરને +I અસર કહેશે. સમજમાં આવે છે બચ્ચો? ચલો, એટલે -I અસર અને +I અસર આ રીતના તમે સમજૂતી આપી શકો છો. ચલો, આ બધા -I અસર અને આ બધા +I અસરના જે સમૂહ છે એના ક્રમ, આ ક્રમ તમારે યાદ રાખવાનો. સૌથી મહત્તમ -I અસર આ nr + n+ અને એના આસપાસ r સમૂહ.
ઠીક છે, અને હાઇડ્રોજન લાસ્ટમાં હાઇડ્રોજન. સોરી, ક્લિયર? ચલો, આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, ત્યારબાદ બીજી અસર સંસ્પંદન અસર. સંસ્પંદન અસર મોટે ભાગે આપણે જોવા મળશે એવા સંયોજનોમાં જેનું બંધારણ એક કરતા વધુ હોય છે. ઉદાહરણ તરીકે કાર્બોનેટ. કાર્બોનેટ નું બંધારણ આપણે લખીએ. કાર્બોનેટ નું આપણે બંધારણ લખતા હોઈએ ત્યારે એના કુલ આપણે 3 બંધારણ બનાવી શકીએ. એનો અર્થ એવો થયો કે કાર્બોનેટના 3 બંધારણ છે કહી શકાય. હવે મુદ્દો એ છે, પોઈન્ટ એ છે વિદ્યાર્થી મિત્રો કે કાર્બોનેટના દરેક ગુણધર્મો કોઈ એક સ્પીસીસ દ્વારા સમજાવી શકાતા નથી. મારે દરેક સ્પીસીસ ને ધ્યાનમાં રાખીને એના મોટે ભાગના ગુણધર્મ સમજાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ અને કાર્બન ઓક્સિજનની આ બંધ લંબાઈ, એક છે સિંગલ બોન્ડ અને એક છે ડબલ બોન્ડ. દ્વિબંધની બંધ લંબાઈ ઓછી હોય છે, એક બંધની બંધ લંબાઈ વધુ હોય છે. જો તમે જો તો આ બંધ લંબાઈ અને આ બંધ લંબાઈ જુદી હોવી જોઈએ, પરંતુ જ્યારે કાર્બોનેટ સમૂહમાં કાર્બન ડબલ બોન્ડ O અને કાર્બન સિંગલ બોન્ડ O ની બંધ લંબાઈ શોધવામાં આવી ત્યારે ઓલમોસ્ટ એપ્રોક્સિમેટ તમે કહી શકો બંનેની બંધ લંબાઈ સમાન મળી આવે. એનો અર્થ એ થયો કે બંધ લંબાઈ સમજાવવું હોય તો એક બંધારણનો ઉપયોગ કરી શકાય નહીં, દરેક બંધારણને ધ્યાનમાં લેવું પડે. હવે કઈ રીતે? તો 3 બંધારણનું એક મધ્યસ્થ બંધારણ બનાવવામાં આવે. એક મધ્યસ્થ બંધારણ એટલે આ મુજબ ઓક્સિજન 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 અને દરેક પર આંશિક દ્વિબંધની અસર પ્લસ દરેક ઓક્સિજન પર આંશિક ઋણ દ્વિબંધ. આ મધ્યસ્થ બંધારણ. ઠીક છે? તો આ જે મધ્યસ્થ બંધારણ છે એના દ્વારા તમે દરેક ગુણધર્મો સમજાવી શકે છે. ચાલો, જેટલા પણ બંધારણ શક્ય બને, કાર્બોનેટના 3 બંધારણ બનાવ્યા. જરૂરી નથી દરેક સ્પીસીસમાં 3 જ બને છે. ઓઝોનની વાત કરીએ તો ઓઝોનના કુલ 2 પ્રકારના બંધારણ બની શકે છે. એનું મધ્યસ્થ બંધારણ આ મુજબ તમે બનાવી શકો છો. બેન્ઝીનના 2 બનશે, કોઈકના 5 બને, કોઈના 4 બને. એટલે સંસ્પંદન બંધારણ અલગ અલગ સ્પીસીસ માટે અલગ અલગ સંખ્યામાં હોય છે. ચલો, જેટલા સંસ્પંદન બંધારણ વધુ હશે એટલી સ્થાયીતા વધુ હશે. હવે સંસ્પંદન બંધારણને આપણે R વડે દર્શાવીએ છીએ. આમાં 2 પ્રકારની અસર જોવા મળશે. એક હશે આપણી પ્લસ R અસર અને બીજી હશે માઈનસ R અસર. ચલો, પ્લસ R અને માઈનસ R અસર. સૌપ્રથમ આપણે વાત કરશું પ્લસ R અસરની. પ્લસ R અસર એટલે શું? ધારો કે કાર્બન પ્રણાલી સાથે જેમાં દ્વિબંધ છે અને એક એવો બંધ આવેલ છે. બેન્ઝીન નું લઈને સમજીએ કાર્બન કરતા. ધારો કે બેન્ઝીન છે અને બેન્ઝીન સાથે એક એવો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે જે ક્રિયાશીલ સમૂહ બરાબર જે ઇલેક્ટ્રોન દાતા હોય છે. ક્રિયાશીલ સમૂહ ધારો કે OH એ ઇલેક્ટ્રોન દાતા હોય છે. ચલો, તો હવે આ કેસમાં શું થશે? તો આ ઇલેક્ટ્રોન કાર્બનની પ્રણાલીને દાન કરે છે. એટલે પ્રણાલીમાં જોડાયેલા ઇલેક્ટ્રોન જે હોય, પ્રણાલી સાથે જોડાયેલો ઇલેક્ટ્રોન યુગ્મિત જે હશે એ ઇલેક્ટ્રોન યુગ્મિતનું વિસ્થાપન થાય છે. તો ઇલેક્ટ્રોન યુગ્મિત અહીં વિસ્થાપન થાય એટલે આ ઇલેક્ટ્રોન અહીં આવશે. તો મને એક નવા પ્રકારની રચના જોવા મળશે, નેગેટિવ OH પોઝિટિવ. હવે આ ઇલેક્ટ્રોન અહીં આવશે, OH અહીંયા દ્વિબંધ પોઝિટિવ, અહીં પોઝિટિવ નેગેટિવ દ્વિબંધ. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન અહીં ખસે. ઠીક છે? ચલો, અહીં દ્વિબંધ નેગેટિવ અને OH પોઝિટિવ અને ત્યારબાદ પાછો ઇલેક્ટ્રોન અહીં ખસે અને આ ઇલેક્ટ્રોન ઓક્સિજન. આ કિસ્સામાં ઇલેક્ટ્રોન યુગ્મ પ્રણાલી તરફ ખસે છે એટલે વિસ્થાપન પામે છે. તો આવા અસરને પ્લસ R અસર કરશું જે પ્રણાલી તરફ વિસ્થાપન પામે.
પરંતુ જો ઇલેક્ટ્રોન યુગ્મ પ્રણાલીથી દૂર જતું હોય તો એને -r અસર કહેશું. ઠીક છે, તો +r અસર OH એના સ્થાને NH2 છે, આ મુજબ દર્શાવી શકો. તે મુજબ -r અસરમાં ઇલેક્ટ્રોન યુગ્મ પ્રણાલી સાથે જોડાયેલા પરમાણુથી દૂર જતું હશે. એટલે આ કેસમાં તમે જોઈ શકો નાઇટ્રોજન સાથે ઓક્સિજન જોડાયેલો છે, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન લેશે, નાઇટ્રોજન પ્લસ બની જાય. તો હવે શું થશે, કાર્બન પ્રણાલીમાંથી ઇલેક્ટ્રોન બહાર વિસ્થાપન પામે, એટલે કાર્બન અહીં પ્લસ બની જશે, આ ઇલેક્ટ્રોન અહીં આવશે પાછ. તો આને કહેશું આપણે -r અસર. ઠીક છે, ચલો આ પ્રકારની જે અસર છે +r ને -r અસર એ સંયુગ્મન દ્વારા બનતી હોય છે. તો સંયુગ્મન કયા પ્રકારના હોઈ શકે? અહીં આપણે જોયા પાઈ બંધ નું સંયુગ્મન હતું, પરંતુ ફક્ત પાઈ અને પાઈ નું જ સંયુગ્મન થાય છે એવું જરૂરી નથી. પાઈ સાથે ધન વીજભારિત હોય, પાઈ સાથે ઋણ વીજભારિત હોય, પાઈ સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પાઈ સાથે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. દરેક કિસ્સામાં સંયુગ્મન શક્ય બને, દરેક કિસ્સામાં તમે બંધારણ બનાવી શકો છો. ધારો કે આપણે કંઈક એવું એક રચના લઈએ, CH2 ડબલ બોન્ડ CH CH2 પ્લસ પાઈ બંધ સિગ્મા બંધ ધન વીજભારિત. તો આ કેસ થશે પાઈ ધન વીજભારિત. આ કેસમાં પાઈ બંધ અહીં ખસે તો CH2 બની જશે ધન વીજભારિત, CH ડબલ બોન્ડ CH2 સંસ્પંદન બંધારણ. દરેક કિસ્સામાં ધારો કે તમે આનું ઉલટું લઈએ, આપણે આનું ઉલટું લઈએ. ચલો CH2 ડબલ બોન્ડ CH CH2 માઈનસ. હવે આ કેસમાં કાર્બનની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી કાર્બન પોતાના ઇલેક્ટ્રોન પ્રણાલીમાં દાન કરે, આ ઇલેક્ટ્રોન કાર્બન તરફ જશે, એટલે કાર્બન બનશે ઋણ વીજભારિત CH ડબલ બોન્ડ CH2. આ બધા સંયુગ્મ શક્ય બનતા હોય છે, દરેક સંયુગ્મ શક્ય બનતા હોય છે. ધારો કે તમે આ પ્રકારનું બંધારણ લેતા હોય, દ્વિબંધ અહીં ઋણ હશે, તો આ ઇલેક્ટ્રોન અહીં આવશે, ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી એક વલયમાં ઇલેક્ટ્રોન દાન કરે અને આ ઇલેક્ટ્રોન આ કાર્બન તરફ હશે, એટલે મને આ પ્રકારનું બંધારણ મળે ડબલ બોન્ડ ઋણ. ઠીક છે, તો આ દરેક પ્રકારમાં સંસ્પંદન બંધારણ બનાવી શકો. અને મેં કીધું મુજબ સંસ્પંદન બંધારણ જેટલા વધુ હશે એટલી સ્થાયીતા વધુ. ઠીક છે, હવે આ બંને અસરની ઉપયોગિતા શું, એનાથી આપણને શું માહિતી પ્રાપ્ત થાય? કાર્બોકેટાયન, કાર્બેનાયન, મુક્ત મૂલક, એસિડની પ્રબળતા, બેઝની પ્રબળતા સમજાવી શકાય. કાર્બોકેટાયનની સ્થાયીતા તો +m અને +i ને સમપ્રમાણમાં સીધું ચલે છે અને -m ને -i ને વ્યસ્ત હોય છે. ઠીક છે, કાર્બેનાયન -m અને -i સમૂહ જોડાયેલો હોય તો એ કાર્બેનાયનને સ્થાયી બનાવશે ડાયરેક્ટલી, પરંતુ +m અને -i જોડાયેલો હોય તો સ્થાયીતા ઘટે. મુક્ત મૂલકમાં કાર્બોકેટાયન જેવું જ આવશે. એસિડની પ્રબળતા -m અને -i સમૂહ એસિડની પ્રબળતામાં વધારો કરે એટલે પ્રબળ એસિડ બનાવે, જ્યારે +m અને +i સમૂહ એસિડની પ્રબળતા ઘટે. તે મુજબ જ +m +i -m, એટલે આ બધા કાર્બોકેટાયન, કાર્બેનાયન, એસિડની પ્રબળતા, બેઝની પ્રબળતાની ઉપયોગિતા કહી શકાય. ઠીક છે, ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર. અચ્છા, જ્યારે બહુબંધ ધરાવતા કાર્બનિક સંયોજનો પર કોઈ એક પ્રક્રિયક હુમલો કરતા હોય ત્યારે એના વચ્ચેનું જે દ્વિબંધ હોય છે એનું સ્થાનાંતર થાય. હવે જો હુમલો કરનાર સ્પીસીસ આ કાર્બન સાથે જોડાયેલ હોય અને એ આ કાર્બન પર જ સ્થાનાંતર પામે તો એને આપણે +m કહેશું, +e કહેશું. ઠીક છે, અને જો વિરુદ્ધ હોય, માની લઈએ કે CN છે, ઠીક છે, અને હવે દ્વિબંધ આ કાર્બન પર થશે વિરુદ્ધ, તો એ થઈ જશે -e. એનો અર્થ એવો થઈ ગયો કે આ જે અસર હશે એ હુમલો કરનાર પ્રક્રિયક પર આધાર રાખતો હોય. હુમલો કરનાર પ્રક્રિયક એવા કાર્બન સાથે જોડાય જે કાર્બન પર દ્વિબંધ ખસતું હોય છે, અથવા હુમલો કરનાર પ્રક્રિયક એવા કાર્બન પર સાથે જોડાય જેના વિરુદ્ધ કાર્બન પર દ્વિબંધ ખસતું હોય. તો આવી અસરને e અસર કહેશું. આમાં પણ બે કેસ આવશે, એક આવશે -e અને બીજો આવશે +e. ઠીક છે, થઈ ગયું. અને લાસ્ટ એક આપણું આવશે અતિસંયુગ્મ હાઇપર કોન્જ્યુગેશન.
ચલો, જ્યારે કાર્બનિક સંયોજનના અણુમાં ધારો કે CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે સિગ્મા બંધના બાજુમાં પાઈ બંધ આવેલું હોય ત્યારે સિગ્મા બંધ કાર્બન અને હાઇડ્રોજન આલ્ફા કાર્બન ના હાઇડ્રોજન વચ્ચેનો બંધનું સ્થાનાંતર થતું હોય છે, એનું સ્થાનાંતર દ્વિબંધની દિશામાં થતું હોય છે. માની લઈએ કાર્બન સાથે આલ્ફા કાર્બન સાથે 3 આલ્ફા હાઇડ્રોજન જોડાયેલા હોય છે. તો હવે આ દ્વિબંધ અહીં આવવાથી કાર્બન બની જશે ઋણ, આ કાર્બન બની જાય ધન. ધન વીજભારિત દૂર કરવા માટે આ આલ્ફા હાઇડ્રોજન કાર્બનનો બંધ વચ્ચે ખસે એટલે અહીં આવી જશે દ્વિબંધ, સોરી, ઠીક છે, અને આ હાઇડ્રોજન બની જશે પ્લસ. હવે આ બંધ આ હાઇડ્રોજન કાર્બન વચ્ચે ખસે, આલ્ફા હાઇડ્રોજન નો બંધ, એટલે હવે એ જ પ્રકારનું મને અહીં જોવા મળશે. અહીં આવશે આ હાઇડ્રોજન પ્લસ, તે મુજબ અહીં ખસતું હોય તો આ હાઇડ્રોજન પ્લસ બને અને અહીં બંધ આવે અને લાસ્ટમાં જે રચના હતી તે જ રચના ઉત્પન્ન થતી હોય છે. તો આ કેસમાં સિગ્મા બંધનું સ્થાનાંતર થાય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આને સંસ્પંદન બંધારણ કહેતા હોય છે, પરંતુ આ સંસ્પંદન બંધારણ હોતા નથી. આ સંસ્પંદન બંધારણના તમે એક સ્પેશિયલ કેસ કહી શકો છો. સંસ્પંદન બંધારણમાં પાઈ અથવા લોન પેરનું સ્થાનાંતર, લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થતું હોય, આ કેસમાં સિગ્મા બંધનું સ્થાનાંતર થતું હોય. જેટલા આલ્ફા હાઇડ્રોજન વધુ હશે એટલા અતિશય યુગ્મ હાઇપર કન્જુગેશન રચના વધુ બનશે અને સ્થાયીતા વધે. એનો અર્થ એવો થયો કે આનો ઉપયોગ કરીને તમે કાર્બોકેટાયનની સ્થાયીતાની પણ વાત કરી શકો, મુક્ત મૂલકની સ્થાયીતાની પણ વાત કરી શકો. ત્યારબાદ એક લાસ્ટ પોઈન્ટ છે આનો, એક લાસ્ટ પોઈન્ટ છે કે હાઇડ્રોજનીકરણની ઊર્જા, હાઇડ્રોજનીકરણની ઊર્જા અને સ્થાયીતા અથવા તો તમે કહી શકો હાઇપર કન્જુગેશન ની રચના એ વ્યસ્ત હોય છે. એટલે જે સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધુ હશે એના હાઇપર કોન્જુગેશન રચના વધુ હશે, એની સ્થાયીતા વધશે, તો એની હાઇડ્રોજનીકરણ ઊર્જા ઓછી હશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધુ હશે તો કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હશે અથવા મુક્ત મૂલકની સ્થાયીતા વધુ હશે, તો એવા કિસ્સામાં હાઇડ્રોજનીકરણ ઊર્જા ઓછી હશે. આના દ્વારા ઘણા બધા પ્રશ્નો નીટમાં આવી ચૂકેલા છે અને આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં GOC માટે આ બધી વસ્તુ હતી. આ તમામ વસ્તુ પાછો એકવાર વિડિયો જોઈને સમજી લેજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે MCQ ની વાત કરીશું. ત્યાં સુધી આ આખો કોન્સેપ્ટ એકવાર સમજી લેશો અને કોઈ પણ ક્વેરી હોય તો તમે બિંદાસ બેધડક પૂછી શકો છો. ઠીક છે? ચલિए, તો આપણે મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ.